નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત. આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓનો સામાન્ય પરિચય મેળવીશું. અગાઉના ધોરણમાં તમે ધોરણ 6ની અંદર તમે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ઘણું બધું ભણી ગયા છો. તો આજના આપણા આ લેક્ચરની અંદર ફક્ત ને ફક્ત એનો સામાન્ય આપણે પરિચય મેળવવાનો છે અને ધોરણ 6ની અંદર તમે જે અભ્યાસ કર્યો છે તેનું પુનરાવર્તન કરવાનું છે. તો સૌ પ્રથમ તો એનો આપણે પરિચય જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો ધોરણ 6ની અંદર આપણને ખબર છે કે આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બંનેનો આપણે અભ્યાસ કર્યો હતો. તો શું તમે મને પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત જણાવી શકો? જી હા, સાવ સરળ છે. આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાની અંદર 0થી શરૂ કરી અને ધન સંખ્યાઓ 1 2 3 4 5 એમ અનંત સુધીની હોય છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાની અંદર 0 તો હોય છે, ધન સંખ્યા પણ હોય છે અને સાથે સાથે બીજી ઋણ સંખ્યાઓ પણ હોય છે, જેમ કે -1 -2 -3 એ રીતના. બરાબર. તો આ બંને વચ્ચેનો આ તફાવત છે કે પૂર્ણ સંખ્યાની અંદર 0થી શરૂ કરી અને જમણી બાજુ જતા જે બધી ધન સંખ્યાઓ છે તેનો ઉપયોગ થાય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્ય હોય છે, ધન સંખ્યા પણ હોય છે અને ઋણ સંખ્યા પણ હોય છે. તો આ બંને વચ્ચેનો આપણને તફાવત ખબર પડી ગઈ. બરાબર. તો આ પ્રકરણની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરવાનો આવશે. તો આપણને એટલી ચોક્કસ જાણકારી હોવી જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. ત્યારબાદ ધોરણ 6ની અંદર પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા પણ આપણે શીખ્યા હતા. બરાબર. તો આપણને ખબર છે કે સંખ્યા રેખામાં વચ્ચેના ભાગમાં શું આવે છે? શૂન્ય આવે છે. અને શૂન્યથી જમણી બાજુ જતાં કેવી સંખ્યાઓ આવે છે? ધન સંખ્યાઓ આવે છે. જ્યારે શૂન્યથી ડાબી બાજુ જતાં કેવી સંખ્યાઓ આવે છે? ઋણ સંખ્યાઓ આવે છે. હંમેશા શૂન્ય વચ્ચે હોય છે સંખ્યા રેખા ઉપર. બરાબર. બીજી એક વસ્તુ પણ આપણે એ શીખેલા હતા કે સંખ્યા રેખામાં કોઈ પણ બિંદુથી, સંખ્યા રેખાના કોઈ પણ બિંદુથી જ્યારે તમે જમણી બાજુ જાઓ તો એ સંખ્યા કેવી થાય છે? મોટી થાય છે. જ્યારે સંખ્યા રેખા ઉપર તમે કોઈ પણ બિંદુથી જ્યારે ડાબી બાજુ જાઓ ત્યારે એ સંખ્યા કેવી થાય છે? નાની થાય છે. બરાબર. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ બિંદુ, એવું નથી કે શૂન્યથી તમે આમ જાઓ, જમણી બાજુ જાઓ કે શૂન્યથી ડાબી બાજુ જાઓ. સંખ્યા રેખા પણ કોઈ પણ બિંદુથી તમે જો જમણી બાજુ જાઓ તો જે સંખ્યા ઉપર તમે હોય એના કરતાં સંખ્યા કેવી થતી જાય છે? મોટી થાય છે. જ્યારે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુથી તમે ડાબી બાજુ માટે જાઓ, ડાબી બાજુ તરફ જાઓ તો એ સંખ્યા કેવી થાય છે? નાની થાય છે. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો -5 -1 અને 3 દર્શાવેલા છે. તો આના આધારે આપણે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. જી હા, ચોક્કસ. મેં તમને હમણાં જ વાત કરી કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુથી જમણી બાજુ જતાં એ સંખ્યા મોટી હોય. તો આ 3 સંખ્યાની અંદર આપણે જોઈએ તો સૌથી જમણી બાજુની સંખ્યા કઈ છે? તો 3 છે. બરાબર. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? 3 થશે. એનાથી નાની સંખ્યા કઈ આવશે? તો ડાબી બાજુ જતાં જેમ નાની સંખ્યા પ્રથમ આવે એ એનાથી નાની થાય, એટલે કે -1. તો એનાથી નાની થઈ. 3માંથી સૌથી નાની સંખ્યા કઈ થશે? તો -5 થશે. બરાબર. તો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ બિંદુથી જમણી બાજુ જતાં સંખ્યા મોટી થાય અને કોઈ પણ બિંદુથી ડાબી બાજુ જતાં સંખ્યા કેવી થાય? નાની થાય છે. આટલી વસ્તુની આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે આગળ જોઈએ તો આ જે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુ દર્શાવેલા હોય તો એના આધારે આપણને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ લખતા પણ આવડે. આપણને ખબર છે કે ચડતો ક્રમ કેને કહેવાય અને ઉતરતો ક્રમ કેને કહેવાય. બરાબર છે. તો ફરીથી એક વખત યાદ કરી લઈએ કે છઠ્ઠા ધોરણ અથવા તો 5મા ધોરણમાં પણ તમારે ભણવામાં આવતું હતું કે ચડતો ક્રમ કેને કહેવાય. તો સૌથી નાનામાં નાની સંખ્યા હોય ત્યાંથી મોટી સંખ્યા તરફ એની જે ગોઠવણી થાય એને ચડતો ક્રમ કહેવામાં આવે છે. અને સૌથી મોટી, ત્યારબાદ એનાથી નાની, આ રીતની જે ગોઠવણી હોય એને કેવો ક્રમ કહેવામાં આવે છે? ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તો સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો આપણને ખબર છે કે આ બાજુ જતાં સંખ્યા કેવી થાય છે? મોટી થાય છે. અને આ બાજુ જતાં સંખ્યા કેવી થાય છે? નાની થાય છે. હવે આપણે કોઈ પણ સંખ્યા ચડતા ક્રમ કે ઉતરતા ક્રમ સંખ્યા રેખાના આધારે આપણને ગોઠવવાનું કીધી હોય, જો ચડતા ક્રમમાં ગોઠવવાની કીધી હોય તો ડાબી બાજુથી લઈને જમણી બાજુ જવાનું છે, અને જો ઉતરતા ક્રમમાં કીધું હોય તો જમણી બાજુથી લઈને ડાબી બાજુ જવાનું છે. કેમ કે આપણને ખબર છે કે જમણી બાજુની સંખ્યાઓ મોટી હોય છે અને ડાબી બાજુની સંખ્યાઓ કેવી હોય છે? નાની હોય છે. બરાબર. તો આના આધારે આપણને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આ બંને દર્શાવતા પણ આવડે છે.
બરાબર. ચાલો આગળ જોઈએ. હવે એના માટેથી તમને આપેલું છે કે પ્રયત્ન કરો કે નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવેલી છે. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે. એ બી સી ડી એ રીતના આપેલા છે અને એફ ઉપર -2 છે અને ઈ ઉપર -3 છે. આ બે સંખ્યાઓ દર્શાવેલી છે. તો -3 અને -2 ને ક્રમશઃ ઈ અને એફ પર અંકિત કરવામાં આવેલ છે. કઈ પૂર્ણાંક સંખ્યાઓ બી, ડી, એચ, જે, એમ અને ઓ વડે દર્શાવશો? તો આપણને ખબર છે કે અહીંયાથી આપણે શરૂ કરીએ, બરાબર, તો અહીંયા -1 આવશે, અહીંયા -1 આવશે, પછી અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 7 આવશે. એ જ રીતના ડાબી બાજુ જતાં અહીંયા -4 આવશે, અહીંયા -5 આવશે, અહીંયા -6 આવશે અને અહીંયા -7 આવશે. તો આપણને કઈ કઈ સંખ્યાનું કીધેલું છે? એક તો બી, તો બી ઉપર કઈ સંખ્યા આવશે? -6. ડી ઉપર કઈ સંખ્યા આવશે? તો -4. એચ ઉપર કઈ સંખ્યા આવશે? તો 0 આવશે, 0 આવશે. જે ઉપર કઈ સંખ્યા આવશે? તો 2 આવશે. ત્યારબાદ એમ ઉપર કઈ સંખ્યા આવશે? તો 5 આવશે અને ઓ ઉપર કઈ આવશે? તો 7 આવશે. તો આ રીતે આપણે સંખ્યાઓને, દરેક સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ. એવો ને એવો તમને એક બીજો આપેલું છે કે 7, -1, 4, 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવી એને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો સંખ્યા રેખા ઉપર દર્શાવે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો ચડતા ક્રમમાં આપણને ખબર છે કે સૌથી નાની સંખ્યા હોય એ પહેલાં દર્શાવવાની થાય. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? -5. ત્યારબાદ આવશે -4, ત્યારબાદ આવશે 0, ત્યારબાદ 2, સોરી આ 2 તો આંકડો છે, ત્યારબાદ -5, -4, 0 અને ત્યારબાદ 4 અને છેલ્લે આવશે 7. તો આ એનો આખો ચડતો ક્રમ થયો અને ત્યારબાદ એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની થાય છે. રેડી? ચાલો આગળ જોઈએ. તો આપણને ખબર છે કે આગળના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતાં પણ આપણે શીખી ગયેલા હતા. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કઈ રીતના કરવા એ આપણે સંખ્યા રેખાની મદદથી કઈ રીતના કરવા એ આપણે ધોરણ 6 ની અંદર શીખેલા હતા. આજે થોડુંક આપણે એના માટે રિવિઝન કરી લઈએ કે કોઈ પણ સંખ્યા રેખા ઉપર કોઈ પણ ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો આપણે કઈ બાજુ જતા હતા? જમણી બાજુ ખસતા હતા. એ જ રીતના ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે આપણે કઈ બાજુ ખસતા હતા? ડાબી બાજુ ખસતા હતા. બરાબર. ત્યારબાદ જો ધન પૂર્ણાંકોની આપણે બાદબાકી કરવી હોય તો ધન પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો ઉમેરવા કરતાં ઉલટું, એટલે કે કઈ બાજુ? ડાબી બાજુ ખસવાનું. અને જો ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. આ 4 નિયમ આપણે યાદ રાખવાના છે, જેના આધારે નીચેના પ્રશ્નોના તમે જવાબ પણ આપી શકો છો. બરાબર, જેનો તમારે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચાલો. અને એના આધારે તમને નીચે એના જવાબ પણ આપેલા છે, પણ પ્રયત્ન તમારે જાતે કરવાનો છે. ત્યારબાદ તમારે ચેક કરવાનું છે કે શું સાચું છે અને શું ખોટું છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો વિરોધી સંખ્યા કોને કહેવાય? કોઈ પણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા. દાખલા તરીકે કોઈ જો ધન સંખ્યા આપણને આપેલી હોય, બરાબર, તો ધન સંખ્યા કોઈ પણ આપણને આપેલી હોય તો એના એ જ સંખ્યાની ઋણ સંખ્યા એ એની વિરોધી સંખ્યા થાય. દાખલા તરીકે ધન સંખ્યા તરીકે તમને 10 આપેલા છે તો 10ની વિરોધી સંખ્યા કઈ થશે? તો -10 થશે. બરાબર. કોઈ પણ સંખ્યાઓ એ જ રીતના -1 તમને આપેલો હોય એની વિરોધી સંખ્યા કઈ થશે? 1 અથવા તો +1. પ્લસની નિશાની આપણે જનરલી દર્શાવતા નથી. બરાબર. તો કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો એની વિરોધી સંખ્યા તમે આસાનીથી લખી શકો છો. એટલે કે એના માટે કે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે એ આપેલી હોય તો એની વિરોધી શું થાય? -a થાય. અને -a હોય તો એની વિરોધી એ થાય. કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એની વિરોધી સંખ્યા આપણે લખી શકીએ છીએ. અને વિરોધી સંખ્યાના આધારે જ તમે સરવાળા અને બાદબાકી પણ જાતે કરી શકો છો. બરાબર. પ્રયત્ન કરો છો તો પ્રયત્ન કરવાની અંદર તમને એક રમત જેવું આપેલું છે કે પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે. બરાબર. તો જાતે તમે આ પ્રયત્ન તમારી રીતે કરવાનો છે. જો ન આવડે તો તમે મારો સંપર્ક કરી શકો છો. ઓકે. તો આજના ચેપ્ટરમાં આપણે આટલું જ જોશું અને એના માટે થઈને આજે જેટલું શીખ્યા એ બાબત માટે થઈને એનું સ્વાધ્યાય તમને આપેલું છે. બરાબર. તો સ્વાધ્યાયનો પ્રયત્ન તમારે સ્વાધ્યાયના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. નવનીતની અંદર જોવાનું
નથી. જાતે પ્રયત્ન કરીને આપણા જ્ઞાનની ચકાસણી કરવાની છે કે આપણને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. જે નથી આવડતું એને આપણે બીજી વખતે શીખી શકીએ છીએ. એટલા માટે જો જોઈને લખવાનો પ્રયત્ન કરશું તો આપણને ક્યારેય આવડશે નહીં. આશા રાખું છું કે આજના આ લેક્ચરની અંદર તમને બધું સમજાણું હશે. તેમ છતાં પણ જો કાંઈ ના સમજાણું હોય તો ગમે ત્યારે તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.